નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, પાલનપુરના એક પરિવાર સાથે બની ગયેલી આ એક સત્ય ઘટના છે. આ ઘટના દરેક સમાજના ભાઈઓ તથા બહેનો માટે પ્રેરણાદાયક છે. તો સડો સમય કાઢીને આ વાર્તા છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. ડીસામાં રહેતા પ્રવીણભાઈ અને દામિની બેનને સંતાનમાં એક દીકરી મિત્તલ. પરિવાર મધ્યમ હતો, પરંતુ મિત્તલના શોખ એટલા બધા ઊંચા કે તેની કોઈ વાત ન પૂછો. મિત્તલ ઘરના બધા કામકાજોમાં સાવ આળસુ. જ્યારે તે નાની હતી ત્યારે દામિની બેન તેની પાસે બધા કામ કરાવતા હતા. પરંતુ જ્યારે મિત્તલ મોટી થવા લાગી એટલે ધીમે ધીમે તેણે બધું કામકાજ કરવાનું મૂકી દીધું. તેની માં હંમેશા કહેતા કે દીકરી, ઘરના થોડા ઘણા કામકાજ શીખી લે. જ્યારે તું સાસરે જઈશ તો ત્યાં તું શું કરીશ? અમે તો તારા મા બાપ છીએ, એટલે તારા આ બધા નખરા અમે સંભાળી લઈશું. પરંતુ જ્યારે તું તારા સાસરે જઈશ ત્યારે તારા આ બધા નાટકો ત્યાં નહીં ચાલે. તારે બધું ઘરનું કામકાજ કરવું પડશે, બધાની સેવા ચાકરી પણ કરવી પડશે. તારે આખું ઘર સંભાળવું પડશે. જેમ તું અહીંયા તારા પિયરમાં રહે છે એવી રીતે રહેવાનું તારા સાસરે નહીં ચાલે. એટલા માટે તને કહી રહીશું કે તું ઘરનું થોડું ઘણું કામકાજ કરવાનું શીખી જા. અમે તો તારા સારા માટે બધું કહી રહ્યા છીએ. મોટી થઈને તું સાવ બગડી ગઈ છે. અમારી એક પણ વાત સાંભળતી નથી. બસ તને જે મનમાં આવે એ જ તું કરતી રહે છે. ત્યારે મિત્તલ હંમેશા તેની માને કહેતી, માં, મને મજા કરવા દ્યો ને. હું લગ્ન પછી પણ આવી રીતે જ રહીશ. હું એવા છોકરા સાથે લગ્ન કરીશ જેની આગળ પાછળ નોકરોની લાઈનો લાગેલી હશે. તેના ઘરમાં પણ સુખ સાહેબી હશે. ઘરનું એક પણ કામકાજ કરવાની મારે જરા પણ ચિંતા નહીં હોય. માં, તમે એ બધી ચિંતા ન કરો. હું તમારી જેમ મારી જિંદગી બરબાદ નહીં થવા દઉં. ઘરમાં કચરો કાઢતા કાઢતા તેની માં મિત્તલને કહી રહ્યા હતા. એટલે મિત્તલે કહ્યું, માં, તું બહુ બધું ન વિચાર, બધું સારું જ થશે. એટલે દામિની બેને કહ્યું, દીકરી, હું તો તારા સારા માટે તને આ બધું કહી રહી છું. પછી તો ખબર નહીં તારા કિસ્મતમાં શું લખેલું હોય. પછી અમારા ઘરે આવીને રડવા ન બેસતી. હું તને અત્યારથી જ બધું સમજાવી રહી છું. ત્યાં તારા સાસરે કોઈ પણ બહાનાઓ નહીં ચાલે. ત્યાં તારું સાંભળવા વાળું કોઈ નહીં હોય. એટલે મિત્તલે કહ્યું, અરે માં, મારી પાસે તો બ્રહ્માસ્ત્ર છે. હજુ તો તમે એ બધું નથી જાણતા. એટલે તેની માએ મિત્તલની સામે આશ્ચર્ય ભાવથી જોયું. દીકરી, આ વળી તું શું નવું લઈને આવી છો? એટલે મિત્તલે હસતા હસતા કહ્યું, માં, મારી પાસે એક બ્રહ્માસ્ત્ર છે જે હું નાનપણથી તમારી સામે ઉપયોગ કરતી આવી રહી છું. તો પણ હજુ સુધી તમને ખબર નથી પડી? જો હું તમારી દીકરી હોય અને અત્યાર સુધી તમને ખબર ન પડી હોય તો મારા સાસરીવાળાને તો ક્યાંથી ખબર પડવાની છે? દામિની મેં કંઈ સમજી ન શક્યા. એટલે મિત્તલે કહ્યું, માં, જ્યારે તમે મને કંઈ પણ કામકાજ કહો છો ત્યારે હું તમને શું જવાબ આપું છું? હવે એ તમે મને જણાવો. એટલે દામિની બેને કહ્યું, તને ક્યાં કંઈ આવડે છે? એટલે હું તને કંઈ કામકાજ શીખવું. એટલે મિત્તલે તરત જ હસતા હસતા કહ્યું, એ જ તો વાત છે માં. આજ તો
મારું બ્રહ્માસ્ત્ર છે કે મને કંઈ પણ આવડતું નથી. આટલું બોલીને તે જોર જોરથી હસવા લાગી. મિત્તલના આ શબ્દો સાંભળીને ઘણો ગુસ્સો આવી રહ્યો હતો. તેઓ બબડવા લાગ્યા. તેને ઘણી સમજાવી, પરંતુ મિત્તલમાં કોઈ સુધારો ન આવ્યો. તેઓ આખો દિવસ ટીવી જોતી રહેતી. ટીવીમાંથી થાકે એટલે સૂઈ જતી અને બસ જેવું તેવું બનાવીને આખો દિવસ ખાવાનું ચાલુ રાખતી. માં એ પણ પોતાનું ભાષણ આપીને માથું પકડી લીધું હતું. મિત્તલના પિતાજીએ પણ કહ્યું, મિત્તલની માં, તમે આટલા બધા પરેશાન શા માટે થઈ રહ્યા છો? આપણી દીકરીના નસીબમાં તો ભગવાને સુખ જ લખેલું છે. આપણા ઘરે પણ તે સુખી છે અને તેનું સાસરું પણ સુખી જ મળવાનું છે. તું એની વધારે ચિંતા ન કર. હું તેના માટે મોટા રૂપિયાદાર ઘરનું ઠેકાણું શોધીશ, જેથી કરીને મારી દીકરીને દુઃખી થવાનો વારો ન આવે. આવી રીતે થોડા વર્ષો વીત્યા એટલે પ્રવીણભાઈએ તેની દીકરી માટે એક સારો છોકરો શોધી લીધો. પાલનપુરમાં રહીને પોતાના બાપ દાદાની વેપારની પેઢી સંભાળતો હતો. જયંતિભાઈ પાલનપુરના નામે વેપારી આખા શહેરમાં ગમે એને પૂછો એટલે સારું ઠેકાણું જ કહે. જયંતિભાઈના ઘરમાં દીકરી આપવાની કોઈ નાનો પાડે. થોડા દિવસમાં સગપણ નક્કી થયું. એકબીજાને બધું પસંદ આવી ગયું એટલે સગાઈ થઈ ગઈ. મિત્તલ એકદમ સુંદર હતી એટલે પંકજને એ તરત જ પસંદ આવી ગઈ. થોડા મહિનાઓમાં મિત્તલના લગ્ન પંકજ સાથે ધામધૂમથી થઈ ગયા. લગ્ન પછીની પોતાને સાસરે મિત્તલની પહેલી સવાર હતી. પંકજ વહેલો ઉઠી ગયો હતો. મિત્તલ તો હજુ સૂઈ રહી હતી, પરંતુ પંકજ મિત્તલની પહેલા જ ઉઠી ગયો હતો. પંકજે પણ મિત્તલને જગાડવાનું વધારે મુનાસિબ ન સમજ્યું. તેણે પણ વિચાર્યું કે બિચારી થાકી ગઈ હશે એટલે ભલે આરામ કરતી. મિત્તલની ઊંઘ ઉડી એટલે તેણે પોતાના બેડમાંથી નીચે ઉતરીને તરત જ તેણે કહ્યું, માં, મારી ચા ક્યાં છે? મારે ચા પીવી છે. આ જોઈને પંકજે થોડી વાર તો હસવું આવી ગયું. પછી પંકજે હસતા હસતા કહ્યું, મિત્તલ, તું અત્યારે તારા સાસરે છો, તું તારા પિયરમાં નથી. એટલે હવે તું જલ્દી ઊભી થા અને જા, તો તારે જ તારા હાથે જ બનાવવાની છે. બહાર આશા દીદી તારી રાહ જોઈ રહ્યા છે. હવે તું જલ્દી ઊભી થઈને તૈયાર થઈ જા. મિત્તલે પોતાની આંખો સરખી રીતે ઉઘાડી. પછી તેણે આળસ મરડીને મહાપરણે તે પોતાના બેડરૂમની અંદરથી બહાર આવી. પછી તેણે 1 કલાક સુધી નાહી ધોઈને તૈયાર થવામાં સમય બગાડ્યો. પંકજે પણ વિચાર કર્યો કે શાયદ કાલે લગ્નના રીત રિવાજોમાં તે બિચારી થાકી ગઈ હશે એટલે તેની ઊંઘ નહીં ઉડી હોય અને તૈયાર થવામાં પણ થોડો સમય લાગી ગયો હશે. પરંતુ આ પંકજને ક્યાં ખબર હતી કે આ સુંદર ચહેરાની પાછળ એક આળસુ માતાજી બિરાજમાન છે. મિત્તલની નણંદ આશા મિત્તલને લઈને રસોડામાં ગઈ. મિત્તલ ઉઠીને આરામથી તૈયાર થઈને આવી હતી એટલે તેના સાસુમાએ ચા બનાવીને તૈયાર રાખી હતી. મિત્તલ જેવી રસોડાની અંદર આવી એટલે તેના સાસુમાએ તેને ચાનો કપ હાથમાં આપતા કહ્યું, વહુ બેટા, આજે તો મેં તમારા માટે ચા બનાવી નાખી છે. હું પણ સમજુ છું કે તમને
લગ્નના પ્રસંગમાં થાકી ગયા હશો, પરંતુ કાલે સવારેથી તમારે ચા બનાવવાની છે, મને પીવડાવવાની છે. આજે તો મેં બનાવી નાખી છે, પરંતુ કાલથી તમારો બનાવવાનો વાળો છે. સવારમાં વહેલા ઉઠીને બધા માટે ચા નાસ્તો તમારે જાતે જ બનાવવાનો છે. મિત્તલે પોતાના સાસુમાની વાતમાં સામે ભરતા પોતાનું માથું હલાવી દીધું. ચા તો બની ગઈ હતી, એટલે મિત્તલે ચા પણ પી લીધી, પરંતુ હવે નાસ્તો બનાવવાનો બાકી હતો. એટલે આશા દીદીએ કહ્યું, ભાભી, આજે તમે સરસ મજાનો નાસ્તો બનાવો. આજે અમને બધાને આલુ પરોઠા ખાવાનું ખૂબ જ મન છે, એટલે અમે બધા તમારા હાથના આલુ પરોઠા ખાવા માંગીએ છીએ. થોડી વાર તો મિત્તલ વિચાર કર્યો કે હવે હું શું કરું, પરંતુ પછી તેણે પોતાનો હાથ ચલાવવાની જગ્યાએ પોતાનો મગજ ચલાવ્યો. દીદી, આલુ પરોઠા કેટલા લોકો માટે બનાવવાના છે? એટલે તેની નણંદ આશા દીદીએ કહ્યું, ભાભી, લગભગ બધા થઈને 15 જણા આજુબાજુ હશે, પરંતુ તમે જરા પણ ચિંતા ન કરશો. આજે હજુ થોડા ઘણા મહેમાન રોકાયેલા છે, એટલે આપણા ઘરમાં વધારે માણસો છે, પરંતુ 2-4 દિવસમાં તો બધા પાછા પોતપોતાના ઘરે જતા રહેશે, એટલે તમે 4 લોકો જ રહી જશો. મમ્મી, પપ્પા, પંકજ અને તમે. એટલે મિત્તલે ધીમા અવાજમાં આશા દીદીને કહ્યું, દીદી, પ્લીઝ તમે ખોટું ન લગાવતા, પરંતુ મને આટલા બધા લોકોનું જમવાનું બનાવતા નથી આવડતું, કારણ કે અમારા ઘરે તો અમે 3 વ્યક્તિ જ હતા, એટલે હું 3 જણાનું બનાવવાથી ટેવાયેલી છું. મને વધારે લોકોનું જમવાનું બનાવતા નથી આવડતું. પરંતુ દીદી, તમે ચિંતા ન કરશો, તમે આજે મારી મદદ કરી આપો, હું આ બધું જલ્દી શીખી લઈશ. એટલે આશાએ પણ વિચાર કર્યો કે ભાભી તો હજુ નવા આવ્યા છે, એટલે શાયદ આવું કંઈક બનાવતા નહીં આવડતું હોય, એટલે શીખવામાં થોડો ઘણો સમય લાગી શકે છે. પરંતુ અહીંયા રહેશે એટલે ધીમે ધીમે બધું શીખી લેશે. તેમને પણ થોડો ઘણો સમય તો મળવો જોઈએ. એમ પણ મને પણ ક્યાં બધું આવડતું હતું. હું પણ મારા સાસરે જઈને બધું ધીમે ધીમે શીખી હતી. પછી આશાએ આલુ પરોઠા બનાવવાની બધી તૈયારીઓ કરી. બધી મહેનત આશા કરી રહી હતી, નહીં તો બસ ખાલી કહેવા ખાતર ક્યારેક ક્યારેક હાથ લગાવતી હતી. એટલે આશાને પણ એવું લાગે છે ભાભી તો કામ કરી રહ્યા છે. મિત્તલે પણ દીદીને મસ્કા મારવાનું ચાલુ રાખ્યું. એટલે ખુશી ખુશી બધી રસોઈ બનાવી નાખી. પછી બધાને ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડીને મિત્તલે નારસો પીસવી દીધો. બધા મહેમાનોએ મિત્તલના નાસ્તાના ઘણા વખાણ કર્યા. બધા કહેવા લાગ્યા કે વહુ તો સરસ નાસ્તો બનાવે છે. એટલે મિત્તલે મુસ્કુરાઈને બધાનો આભાર માન્યો. આ સમયે આશા દીદી એક ધારા મિત્તલની સામે જોઈ રહ્યા હતા. તેને ઘણું ખોટું લાગી રહ્યું હતું. તે વિચારવા લાગી કે નાસ્તો તો બધો મેં જ બનાવ્યો છે, તો પણ બધા ભાભીના વખાણ કરી રહ્યા છે. પરંતુ મિત્તલે એ વાતને પણ સંભાળી લીધી. તેને રસોડામાં આવીને આશાને કહ્યું, દીદી, જો હું બધાની સામે એમ કહું કે આ બધી રસોઈ તો દીદીએ બનાવી છે, તો બધા મહેમાનો એવું કહેવા લાગે કે માજી, તમે આ કેવી વહુને લઈને આવ્યા છો, જેને નાસ્તો પણ બનાવતા નથી આવડતું. જો બધા મહેમાનો આવું કહે તો ઇજ્જત તો આપણા પરિવારની જ જવાની છે ને. એટલે મેં બધા મહેમાનોની સામે
વધારે કંઈ ન કહ્યું. દીદી, તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો, પરંતુ હું તો આપણા ઘરનું સારું વિચારતી હતી, એટલે વધારે કંઈ નહીં બોલી. પોતાના ભાભીના આવા શબ્દો સાંભળીને આશાને પણ થોડી ખુશી થઈ. તેણે પણ ભાભીનો આભાર વ્યક્ત કર્યો. તે કહેવા લાગી, ભાભી, તમે કેટલા સારા છો. તમે હજુ ઘરમાં પગ રાખ્યો છે ત્યારથી જ તમે આપણા ઘર વિશે વિચારવા લાગ્યા છો. હું તો તમારા વિશે ખોટું વિચારી રહી હતી. ભાભી, મને માફ કરજો, મારે આવું ન વિચારવું જોઈએ. એટલે મિત્તલે મુસ્કરાઈને કહ્યું, દીદી, એવું કંઈ ન હોય, આવું બધું તો ચાલતું હોય છે. થોડા દિવસ આવું બધું લાગે, પછી તમને પણ સારું લાગશે. તમે ચિંતા ન કરશો. બંને એકબીજાની સામે જોઈને થોડી મુસ્કુરાટ આવી. ધીમે ધીમે બધા પોતપોતાના કામકાજમાં લાગી ગયા. બપોરનો સમય થવા આવ્યો હતો, એટલે બધા મહેમાનો માટે જમવાનું બનાવવાનું હતું. મહેમાનો હતા એટલે નોકરને રસોઈ બનાવવાનું કહી દીધું હતું. લગ્ન હતા એટલા દિવસ માટે નોકરો રાખ્યા હતા. બાકી તો ઘરનું બધું જ કામકાજ જાતે જ કરતા હતા. આવી રીતે જેમ તેમ કરીને એક દિવસ તો નીકળી ગયો. સામે મિત્તલની માં પોતાની દીકરીને ચિંતા કરી રહ્યા હતા. તેણે ચિંતામાં અને ચિંતામાં પોતાની દીકરી મિત્તલને ફોન કર્યો. થોડી ઘણી વાતચીત કરી અને પછી તેની માએ પૂછ્યું, દીકરી, હજુ તો આજે તારો પહેલો દિવસ જ છે. બધા મહેમાનો પણ હજુ રોકાયેલા હશે. તને કંઈ પણ બનાવતા આવડતું નથી. બધાની સામે તું અમારું માથું નીચું ઝુકાવી દઈશ એવું મને લાગે છે. એટલે મિત્તલે મુસ્કુરાઈને કહ્યું, માં, તમે એ બધી ચિંતા ન કરો. તમને ખબર છે ને, મારી પાસે મારું બ્રહ્માસ્ત્ર છે. મારું બ્રહ્માસ્ત્ર અહીંયા પણ ચાલી ગયું છે, એટલે તમારે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દામિની બેનને પણ દીકરીની ચિંતા તો ઘણી થતી હતી, પરંતુ એ પણ શું કરે, આવી રીતે જ બહાના બનાવવામાં મિત્તલની જિંદગી આગળ વધવા લાગી. બધું શીખવાના બહાનાઓમાં 3 મહિનાઓ વીતી ગયા, પરંતુ આજે પણ માજીને મિત્તલની સાથે જ જમવાનું બનાવવું પડતું હતું. ક્યારેક પણ મિત્તલ જમવાનું નહોતી બનાવતી. એક દિવસ સાસુમાએ આ બધું તેની દીકરી આશાને જણાવ્યું. રમાબેન કહેવા લાગ્યા કે દીકરી મિત્તલને તો ઘરનું એક પણ કામકાજ શીખવું નથી. તે તો દરરોજ નવા નવા બહાનાઓ કરતી રહે છે. આજે શીખીશ, કાલે શીખીશ, ભૂલી ગઈશું, એવા રોજે રોજે નવા નવા બહાનાઓ તેની સામે હાજર હોય છે. આખો દિવસ એવી જોતી રહે છે અને બહારથી મંગાવીને પડીકાઓ ખાતી રહે છે. એમાંથી સમય મળે એટલે તૈયાર થવામાં લાગી જાય છે. દીકરી, હવે તો મને એવું લાગે છે કે આની સુંદરતાએ આપણને દગો આપ્યો છે. આશા બધું સમજી રહી હતી. તેણે તેની માને કહ્યું, માં, તમે ચિંતા ન કરો, હમણાં જ ઉનાળાનું વેકેશન પડી રહ્યું છે, એટલે મારા દીકરાને લઈને હું વેકેશન કરવા તમારે ઘરે આવીશ. પછી જોશું કે આખરે ભાભીને શું પરેશાની છે. મને તો પહેલા દિવસથી જ ભાભીએ બેવકૂફ બનાવી હતી. હવે તેમનો વારો છે. માં, તમે જરા પણ ચિંતા ન કરશો. હું હમણાં થોડા દિવસોમાં તમને મળવા માટે આવી રહી છું. આ સમયે મિત્તલ તો પોતાના બેડરૂમમાં આરામથી સૂઈને ટીવી જોઈ રહી હતી. તેને એ વાતની ખબર નહોતી કે આગળ તેની સાથે શું થવાનું છે. એ પોતાની મોજ મસ્તીમાં મશગુલ હતી. તેને કોઈ પણ જાતની ચિંતા નહોતી. માની વાત સાંભળીને આશાને પણ થોડી ચિંતા થઈ રહી હતી. તે વિચારવા લાગી કે જો ભાભી જાણી જોઈને જ આ બધું કરી રહ્યા છે તો આ બધું ખોટું થઈ રહ્યું છે. બધા પરિવારમાં હસી ખુશી રહે છે તો બધાને પોતપોતાના ભાગનું થોડું ઘણું કામ કરવાનું હોય છે. એમ પણ ઘર સંભાળવાની જવાબદારી તો વહુ ઉપર જ હોય છે. આવી રીતે ચાલતું રહે લગ્ન જીવન લાંબુ નથી ચાલતું. રોજે નવા નવા બહાનાઓ કરવાથી મિત્તલને આદત પડી ગઈ હતી. જો સમયની સાથે તેને સુધારીશું નહીં તો મા માટે મુશ્કેલી ઊભી થઈ જશે. કદાચ આજે તો ઘરનું બીજું નાનું મોટું કામ કરતી હશે, પરંતુ જો આવું ને આવું જ રહ્યું તો એ ઘરના એક પણ કામને હાથ નહીં લગાવે. બસ એ તો પોતાની મોજ મસ્તીમાં પોતાનો સમય વિતાવતી રહેશે.
આશા પોતાના ઘરની મોટી દીકરી હતી અને સાસરે પણ મોટી વહુ હતી. તે સારી રીતે જાણતી હતી ઘરની બધી જવાબદારીઓનો અહેસાસ. બસ આ અહેસાસ તે મિત્તલને પણ કરાવવા માંગતી હતી. મિત્રો, આ ઘટનામાં આગળ શું બન્યું એ જાણવા માટે અમારી સાથે વાર્તાને અંત સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી વાર્તાઓની માહિતી આપને સમયસર મળતી રહે. અને વિડીયોના અંતમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે. 1 મહિના પછી આશાના છોકરાઓની પરીક્ષા પૂરી થઈ એટલે તેમને ઉનાળુ વેકેશન પડી ગયું. આશા તેના બંને બાળકો અને તેના પતિની સાથે લઈને પોતાના પિયરમાં પહોંચી ગઈ. રવિવારનો દિવસ હતો. સવારના 8 વાગી રહ્યા હતા. પંકજ ચાનો કપ લઈને પોતાના બેડરૂમની તરફ જઈ રહ્યો હતો. એ સમયે જ આશાએ ઘરની અંદર પ્રવેશ કર્યો. પંકજને ચાનો કપ લઈને જતા જોઈને આશાએ હસતા હસતા કહ્યું, અરે વાહ પંકજ, તું તો પત્ની વ્રતા પતિ બની ગયો છે. ક્યારેક ક્યારેક અમને પણ તારા હાથની બનાવેલી ચા પીવડાવીશ કે નહીં? અમને પણ તારા હાથની ચા પીવાની ઘણી ઈચ્છા થઈ રહી છે. અચાનકથી સવારમાં આવી પોતાની બહેનનો આવો ટોન સાંભળીને પંકજને થોડી શર્મિંદગી મહેસૂસ થઈ. તેણે કહ્યું, ના દીદી, એવું કંઈ નથી. મેં તારી ભાભીને કહ્યું હતું કે રજાના દિવસે હું મારા હાથે ચા બનાવીને તને પીવડાવીશ. એટલે આસ્થાએ મુસ્કુરાઈને કહ્યું, સારી વાત છે ભાઈ, સારું કહેવાય. હવે તો તમને પણ આવું બધું બનાવતા થોડું ઘણું ફાવી ગયું છે. બાકી તો જ્યાં સુધી અમે આ ઘરમાં હતા ત્યાં સુધી તો અમારા ઉપર ઓર્ડર ફરમાવતા હતા. ખાલી રકાબી પણ ટેબલ ઉપરથી લઈને રસોડામાં નહોતા મૂકતા. તમારું પણ માનવું પડે ઓ ભાઈ. પંકજ આગળ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ પોતાના બેડરૂમમાં જતો રહ્યો. તેણે મિત્તલને ચા આપતા કહ્યું, મિત્તલ, આશા દીદી અને તેમનો પરિવાર આવ્યો છે. આ સાંભળીને પહેલા તો મિત્તલનો ચહેરો ઉતરી ગયો. પછી તેણે મનોમન વિચાર્યું, સારું કર્યું, વાંધો નહીં, દીદી આવી ગયા છે તો હું પણ મારા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી લઈશ. થોડું ઘણું કામ કરવું પડી રહ્યું છે, તેમાંથી પણ છુટકારો મળી જશે. કમસે કમ દીદી આવ્યા છે તો એનો થોડો ઘણો લાભ તો એમને મળવો જોઈએ ને. પછી તેણે મુસ્કુરાઈને પંકજને કહ્યું, સારું થયું ને, દીદી વેકેશન કરવા માટે આવી ગયા, એમાં ક્યાં કઈ મોટી વાત છે. ચા પીધા પછી મિત્તલ ઊભી થઈને બહાર આવી. આશા દીદી અને તેના બાળકોને મળીને તેમનું સ્વાગત કર્યું. એટલી વારમાં જ આશાના બંને બાળકો જીદ કરવા લાગ્યા, મામી, અમને કંઈક નાસ્તો કરાવો ને, અમને ખૂબ જ ભૂખ લાગી છે. અમે હજુ તો સવારનો નાસ્તો પણ નથી કર્યો. માના હાથે બનાવેલો નાસ્તો તો અમે રોજે કરીએ છીએ. હવે આજે તમારા હાથે બનેલો નાસ્તો અમારે ખાવો છે. પોતાની ઈચ્છા તો ન હતી તો પણ મિત્તલે બાળકોની વાતને ટાળી ન શકે. તેને બાળકો માટે ફટાફટ જેવા તેવા પૌવા બનાવી નાખ્યા. આશા પણ જાણી જોઈને જ આજે રસોડામાં ન ગઈ. તે પોતાની માં રમાબેન સાથે વાતો કરવા માટે બેસી ગઈ. મિત્તલ એકલીને જ નાસ્તો બનાવવો પડ્યો. પૌવા તો એવા બનાવ્યા હતા કે જોઈને પણ ખાવાની ઈચ્છા ન થાય. પરંતુ બાળકો પણ હોશિયાર હતા. કંઈ પણ બોલ્યા વગર ફટાફટ નાસ્તો કરી લીધો. બાળકોએ પૌવાના ખૂબ જ વખાણ કર્યા. બાળકોના વખાણ સાંભળીને મિત્તલ ખુશ થઈ ગઈ. પછી થોડી વાર પછી આશાએ પણ મિત્તલ અને ચાનો ઓર્ડર ફરમાવી દીધો. મિત્તલની ઈચ્છા તો નહોતી, પરંતુ તો પણ આશા માટે ચા બનાવીને લાવી. સવારથી જ મિત્તલ નાટક કરી રહી હતી, પરંતુ આશાએ પણ આ વખતે નક્કી કરી લીધું હતું. એટલે તે મિત્તલની એક પણ વાતમાં નહોતી આવતી. તે મિત્તલની દરેક વાતમાંથી છટકી જતી હતી. મિત્તલને પણ ઘણો ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તે કંઈ બોલી શકે એમ નહોતી. બપોરના સમયે પણ આશા પોતાની માને લઈને બજારમાં જઈ રહી હતી, એટલે બપોરનું જમવાનું પણ મિત્તલને જ બનાવવું પડ્યું. આશા ઘરનું એક પણ કામ હાથમાં નહોતી લગાવતી.
સાંજના સમયે મિત્તલે પાછું પોતાનું બ્રહ્મસ્ત્ર અજમાવ્યું. ભાભીને મસ્કા મારતા કહેવા લાગી, ભાભી માજી કહી રહ્યા હતા, તમે કઢી ખીચડી ખૂબ જ સરસ બનાવો છો. આજે તમારા હાથે કઢી ખીચડીને બનાવીને અમને પણ ક્યારેક ખવડાવો, જેથી કરીને અમને પણ ખબર પડે કે તમે કઢી ખીચડી કેવા સરસ બનાવી રહ્યા છો. માજી વખાણ કરે છે, એ સાચા કરે છે કે પછી ખાલી એમને એમ જ તમારા વખાણ કરતા રહે છે. આશા પણ સમજી ગઈ હતી કે તેના ભાભી તેને મસ્કા મારીને તેમની પાસે આ બધું બનાવડા માંગે છે. એટલે આશાએ પણ મુસ્કુરાઈને વળતો જવાબ આપ્યો, ભાભી કઢી ખીચડી તો મને ખૂબ જ સરસ બનાવતા આવડે છે. આજે આપણા ઘરમાં કઢી ખીચડી જ બનશે, પરંતુ ભાભી આ વખતે હું નહીં બનાવું, પરંતુ તમે બનાવશો. હું તમને જેમ કહું એમ તમે બનાવતા જાઓ, એટલે મારા હાથનું જાદુ પણ તમારા હાથમાં બેસી જાય. આખરે તમે પણ આ ઘરના માલિક છો. હવે તો તમને પણ સ્વાદિષ્ટ જમવાનું બનાવતા આવડવું જોઈએ. મિત્તલ વિચારવા લાગી કે હવે શું કરવું. તેનું એક પણ બહાનું કામ નહોતું કરી રહ્યું. આખરે તેને બધી રસોઈ જાતે જ બનાવવી પડી. આશાએ એક પણ વસ્તુને હાથ ન લગાવ્યો. બસ તે બધું કહેતી રહી કઈ રીતે બધું કરવાનું છે. ઓર્ડર ઉપર ઓર્ડર કરવાનું ચાલુ રાખ્યું. સવારથી લઈને સાંજ થઈ ગઈ. મિત્તલને થોડો ઘણો પણ સમય ન મળ્યો. આજે તો તે ટીવી પણ ન જોઈ શકી અને પોતાના ફોનને હાથ પણ ન લગાવી શકી. આખો દિવસ કામ કરવા જતો રહ્યો. મા દીકરી બંને હસી મજાક કરીને વાતો કરી રહી હતી અને બાળકો આખો દિવસ તોફાન કરતા રહ્યા. મિત્તલને થોડો ઘણો પણ સમય ન મળ્યો. તે સાંજ સુધીમાં તો સાવ થાકી ગઈ. પોતાના બેડ ઉપર આડી પડતાની સાથે તેને ઊંઘ આવી ગઈ. વહેલા સવારમાં આશાએ પંકજ અને મિત્તલનો દરવાજો ખટખટાવ્યો. આશાએ મિત્તલને વહેલી જગાડી. ભાભી 6 વાગી ગયા છે, હવે ઊભા થાઓ, તમારે ચા નાસ્તો બનાવવાનો છે. બધા તમારી રાહ જોઈ રહ્યા છે. હવે તમે જલ્દીથી તૈયાર થઈને આવો અને પછી બધા માટે ચા નાસ્તો બનાવી આપો. મારા પતિને પણ બજારમાં જવાનું છે અને પંકજને પણ સાથે લઈ જવાનું છે. હવે તમે જલ્દીથી ઊભા થઈને બહાર આવો. એટલે ચા નાસ્તો કરીને બધા પોતપોતાના કામે ચડી જાય. આશા પોતાની કિસ્મતને દોષ આપતા આપતા પથારીમાંથી ઊભી થઈને તૈયાર થવા જઈ રહી હતી. તૈયાર થઈને આવીને તરત જ રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગી. બધા નાસ્તો કરીને પોતપોતાની રીતે બહાર નીકળી ગયા. મિત્તલ ઘરનું બધું જ કામ એકલી કરી રહી હતી. આ જોઈને રમાબેનને આ સારું ન લાગ્યું, એટલે તેઓ વારે વારે મિત્તલને મદદ કરવા પહોંચી જતા હતા. પરંતુ જેવા સાસુમાં રસોડાની અંદર આવતા એટલે મિત્તલ તરત જ રસોડાની અંદરથી ગાયબ થઈ જતી હતી. આ બધું જોઈને આશાએ તેની માને સમજાવ્યા કે માં, થોડા દિવસ માટે તમે આ બધું કરવાનું રહેવા દો. તમે આવી રીતે વારે વારે તેની મદદ કરવા માટે ન જાઓ. પરંતુ તેની માં તેની દીકરીની વાત નહોતા સાંભળતા. આવી રીતે જેમ તેમ કરીને એક અઠવાડિયું વીતી ગયું. હવે તો મિત્તલ ધીમે ધીમે ઘરનું બધું કામકાજ પોતે કરવા લાગી ગઈ. આ બધું જોઈને આશાએ પણ વિચાર કર્યો કે શાયદ હવે મિત્તલ પોતાની જવાબદારીઓ સમજી રહી છે. તે મનમાં અને મનમાં ખુશ થઈ રહી હતી. પરંતુ અહીંયા મિત્તલ તો બીજું જ કંઈક વિચારી રહી હતી. એ તો બસ આશા દીદીના જવાની રાહ જોઈ રહી હતી. તેણે વિચાર્યું કે દીદી પાછા વેકેશન પૂરું કરીને જતા રહેશે એટલે બધું પાછું પહેલા જેવું જ થઈ જશે. તેઓ પોતાના સાસરે જતા રહેશે એટલે મારી બધી બલા ટળી જશે. પછી તો મારે પાછી પહેલાની જેમ જ શાંતિ છે. આવી રીતે 2 અઠવાડિયા ગુજરી ગયા. પરંતુ આશાના પાછા જવાના કોઈ સમાચાર નહોતા મળી રહ્યા. હવે તો મિત્તલથી રહેવાયું નહીં એટલે તેણે મોકો જોઈને સામેથી પૂછી લીધું કે દીદી, તમારે પાછું સાસરે ક્યારે જવાનું છે? અહીંયા આવ્યા એને ઘણા દિવસો થઈ ગયા. તમે હજુ અહીંયા કેટલા દિવસ રોકાવાના છો? ભાભીની આ વાત સાંભળીને આશાને અંદાજો આવી ગયો કે ભાભીમાં હજુ કોઈ સુધારો નથી આવ્યો. તેણે મનોમન વિચાર કર્યો કે હજુ આનાથી કંઈક મોટું કરવું પડશે. હવે
આવી રીતે કામ નહીં ચાલે. આશા આ વખતે ગમે એ કરવા તૈયાર હતી, પરંતુ તે પોતાની ભાભીને સબક શીખડાવવા માંગતી હતી. એક દિવસ સવારમાંથી આશાએ તેની માને તેમની બહેનપણીને ત્યાં મોકલી દીધા અને પોતે રૂમની અંદર જઈને બેડ ઉપર આરામથી સૂઈ ગઈ. તેણે અવાજ લગાવીને મિત્તલને બોલાવીને કહ્યું, ભાભી, મારી તબિયત સારી નથી. આજે હું તમને કામમાં મદદ નહીં કરાવી શકું. તમે આખા ઘરનું કામકાજ સંભાળી લેજો અને આખું ઘર ઘણું ખરાબ લાગી રહ્યું છે, એટલે તમારાથી કામ થઈ શકે તો આખા ઘરની સાફ સફાઈ કરી નાખજો. એમાંથી નવરા થઈને પછી બધાના માટે જમવાનું બનાવી નાખજો. મારા માટે દાળ ભાત બનાવજો અને બાળકોને પણ પૂછી લેજો તેમને શું જમવું છે, એટલે તેમનું મનપસંદ જમવાનું બનાવી નાખજો. હું આરામ કરી રહીશું. એટલે મિત્તલે કહ્યું, દીદી, માં ક્યાં છે કે મને થોડી ઘણી મદદ કરાવશે, એટલે હમણાં બધું થોડી વારમાં થઈ જશે. એટલે આશાએ કહ્યું, માં તો તેની બહેનપણીને ત્યાં તેને મળવા માટે ગયા છે. તેની બહેનપણીનો ફોન હતો કે તેમની તબિયત સારી નથી, એટલે તેઓ તો ક્યારના જતા રહ્યા છે. પરંતુ ભાભી, તમે માની ચિંતા ન કરો, તમે ઘરકામ કરવાનું શરૂ કરી નાખો. મિત્તલની તો હાલત ખરાબ થઈ રહી હતી. આખા ઘરની સાફ સફાઈ કરી પછી રસોડામાં આવીને જમવાનું બનાવવાનું શરૂ કર્યું. એટલી વારમાં પાછો આશાનો અવાજ આવ્યો, ભાભી, મારા માટે થોડું ઘણું જ્યુસ બનાવી આપો. એટલે મિત્તલે કહ્યું, દીદી, મને એ બધું બનાવતા નથી આવડતું. તમે મને કહો કઈ રીતે બનાવવાનું છે. એટલે આશાએ તેને જ્યુસ કેવી રીતે બનાવાય એ શીખવાડ્યું. મિત્તલ જ્યુસ બનાવીને પાછી આવી તો બહાર હોલમાં બાળકોએ આખું ઘર બગાડીને રાખી દીધું હતું. મિત્તલ ગુસ્સામાં જ છોકરાઓને ખીજાડવા લાગી. મિત્તલનો ગુસ્સો જોઈને બાળકો ડરી ગયા. તેઓ રડવા લાગ્યા. બાળકો રડવા લાગ્યા એટલે મિત્તલ થોડી ગભરાઈ ગઈ. એ વિચારવા લાગી કે ક્યાંક દીદી સાંભળી ના લે, નહીંતર તેના ઉપર ગુસ્સો કરવા લાગશે. એટલે બાળકોને છાના રાખવા માટે તે મહેનત કરવા લાગી. બાળકોને પૂછ્યું, તમારે જે કંઈ ખાવું હોય એ મને કહો, હું તમને હમણાં જ બનાવી આપું છું, પરંતુ તમે રડવાનું બંધ કરો. એટલે બાળકો પણ પોતાના માની વાત માની ગયા. તેઓ પણ રડતા બંધ થઈ ગયા. મિત્તલ જ્યુસ લઈને આશા દીદીને આપીને આવી. આશાએ પણ આરામથી જ્યુસની મજા લીધી. આટલું બધું ઘરનું કામકાજ, બધા માટે અલગ અલગ પ્રકારનું જમવાનું બનાવવાનું, આ બધું કામ કરીને મિત્તલની શક્તિ હવે જવાબ આપી રહી હતી. તેને હવે ગુસ્સો આવી રહ્યો હતો. તે એટલી બધી થાકી ગઈ હતી કે તે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ નહોતી કરી શકતી. તેણે રસોડાને એમને એમ જ રહેવા દીધું. રસોડાનો બધો સામાન જેમ તેમ વિખરાયેલો પડ્યો હતો. વાસણ પણ ધોયા વગરના પડ્યા હતા. તે પોતાના રસોડામાંથી બહાર આવી તો બાળકોએ પાછું ઘર ખરાબ કરી નાખ્યું હતું. એટલે તેને ગુસ્સો આવ્યો. તે બાળકો ઉપર ગુસ્સો ઠાલવીને પોતાના રૂમની અંદર જઈને બેસી ગઈ. બાળકોનો રડવાનો અવાજ સાંભળી રિયા તેના રૂમની અંદર ઊભી થઈને બહાર આવીને જોયું તો બાળકો રડી રહ્યા હતા. તેને બધી ખબર તો હતી, તો પણ તે જાણી જોઈને અજાણી બની રહી હતી. આશા સીધી જ મિત્તલના રૂમની અંદર જઈને અંતર્ગત તેને પૂછવા લાગી, ભાભી, શું થયું છે? છોકરાઓ કેમ રડી રહ્યા છે? એ સમયે મિત્તલ ખૂબ જ ગુસ્સામાં હતી. તે એકદમ ચૂપચાપ બેઠી હતી, કંઈ પણ બોલી નહોતી રહી. આશાને તો પહેલાથી જ બધી ખબર હતી, એટલે તેણે મિત્તલને ઉશ્કેરી. એટલે મિત્તલે ગુસ્સામાં ચિલ્લાતા કહ્યું, ભાભી, તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ત્યારથી આખા ઘરનું બધું જ કામકાજ મારી પાસે કરાવી રહ્યા છો. જ્યાં સુધી તમે અહીંયા નહોતા આવ્યા ત્યાં સુધી તો માજી પણ બધું ઘરનું કામકાજ કરાવતા હતા, પરંતુ તમે જ્યારથી આવ્યા છો ત્યારથી તો તમે માજીને પણ કામ કરવા નથી દેતા, અને ના તો તમે પોતે પણ કઈ કામકાજ કરો છો. હવે હું થાકી ગઈ છું. મારાથી આ બધું કામકાજ નથી થઈ રહી. મને આટલું બધું કામકાજ કરવાની ટેવ નથી. મને આ બધું પસંદ નથી આવી રહી. મિત્તલ ગુસ્સામાં એક ધારી બોલી જતી હતી.
અને આશા સામે ઊભી રહીને શાંતિથી બધું સાંભળી રહી હતી. તેણે પોતાના ચહેરા ઉપર મુસ્કુરાટ લાવી એટલે તેને જોઈને મિત્તલને વધારે ગુસ્સો આવી ગયો. તેણે વધારે જોરથી ચિલ્લાઈને કહ્યું, ભાભી, હું તમને કંઈક કહી રહી છું અને તમે મારી વાત હાથ ઉપર હસી રહ્યા છો? એટલે આશાએ એકદમ શાંતિથી કહ્યું, નહીં ભાભી, એવું કંઈ નથી. હું તો એટલા માટે હસી રહી છું કે પાછલા 2 અઠવાડિયાથી ઘરનું બધું જ કામકાજ તમે કરી રહ્યા છો. આખા ઘરનું તમે ધ્યાન રાખી રહ્યા છો. બધાને સમયસર ચા નાસ્તો જમવાનું બધું તમે જ આપી રહ્યા છો અને બધાને તમારા હાથનું બનેલું જમવાનું પણ પસંદ આવી રહ્યું છે. તમે આખા ઘરની સાફ સફાઈ પણ સારી રીતે રાખી રહ્યા છો. પરંતુ ભાભી, જરા એ વિચારો, મારી માની ઉંમર તમારાથી ડબલ થઈ ગઈ છે, પરંતુ તમે જરા એ વિચારો, તમે દર વખતે તેમણે બધા કામકાજમાં એટલું જ કહી દો છો કે મને આ નથી આવડતું, મારાથી આ કામ નહીં થઈ શકે. ભાભી, આ બધું બોલવું તો આસાન હોય છે, પરંતુ ભાભી, આ બધું કામકાજ કરવું કેટલું મુશ્કેલ હોય છે, અને એ પણ બધું જ્યારે એકલાને કરવાનું હોય છે. તમે આ ઘરના વહુ છો, આ ઘર પણ તમારું છે અને આ ઘરને તમારે જ સંભાળવાનું હોય છે, પરંતુ તમે તો તમારી આ બધી જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છો. ભાભી, જવાબદારીઓ તો બધાને ઉપાડવી પડતી હોય છે. કાલે સવારે તમારો પણ પરિવાર થશે. જો તમે તમારે આજને નહીં સુધારો તો તમે તમારા આવનારા સમયને પણ નહીં સુધારી શકો. આશા દીદીની વાતો મિત્તલના હૃદયની અંદર ઉતરી રહી હતી. મિત્તલને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને પોતાની સામે પોતાનું આવનારું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. મિત્તલે આશાની માફી માંગી અને તેનો આભાર માનીને કહેવા લાગી, ભાભી, આજે તમે મને મારા પોતાના સાચા રૂપ સાથે મુલાકાત કરાવી દીધી છે. હું મારા આળસુ સ્વભાવના કારણે કંઈ પણ કામ નહોતી કરી શકતી. હું મારી પોતાની જવાબદારીઓથી દૂર ભાગી રહી હતી, પરંતુ હવે હું આવું ક્યારેય પણ નહીં થવા દઉં. તમે મને જિંદગી જીવવા માટે રસ્તો દેખાડી દીધો છે. ભેગા રહીને હળી મળીને કામ કરવાથી પરિવાર ચાલે છે. એકના ખંભા ઉપર બધો બોજ નાખી દેવાથી ઘર નથી ચાલતું. દીદી, હવે હું તમને વિશ્વાસ અપાવું છું કે તમને ક્યારેય પણ ફરિયાદનો મોકો નહીં આપવા દો. આ સાંભળીને આશાએ મુસ્કુરાઈને મિત્તલના માથા ઉપર હાથ ફેરવીને તેમના રૂમની અંદરથી બહાર નીકળી ગઈ. આશા દીદીની વાતો સાંભળીને મિત્તલને પોતાની માની યાદ આવી ગઈ. તેઓ દરેક સમયે મિત્તલને સમજાવતા હતા. મિત્તલના ઘરે બધા જ કામકાજ તેની મમ્મી કરતા હતા. જ્યારે મિત્તલની તબિયત ખરાબ થઈ જતી તો તેની માં આખી રાત તેની પાસે બેસીને જાગતા રહેતા. મિત્તલને હવે સમજાઈ રહ્યું હતું કે આખો દિવસ કામ કર્યા પછી બીમાર બાળકોનું ધ્યાન રાખવામાં માની હાલત કેવી થઈ જતી હોય છે. તેણે આજ સુધી મા માટે કંઈ પણ નહોતું કર્યું. તેને આજે પોતાનામાંથી શર્મિંદગી મહેસૂસ થઈ રહી હતી. તેણે એ જ સમયે પોતાની માને ફોન કર્યો અને તેમના ખબર અંતર પૂછ્યા. સાથે મિત્તલે તેની માને એ પણ પૂછ્યું કે માં, તમે એકલા કામ કરીને થાકી જતા હશો. માં, તમે તમારું ધ્યાન રાખતા રહેજો અને થોડું આરામ પણ કરી લેજો. માં, હવે મારા ઘરનું થોડું ઘણું કામકાજ કરવાનું બાકી રહ્યું છે, એટલે પહેલા હું ઘરનું કામકાજ કરી લઉં, પછી તમને પાછો ફોન કરીશું. દીકરીની વાત સાંભળીને દામિની બેનને પણ ઘણું અજીબ લાગી રહ્યું હતું. તેઓ મનોમન વિચારવા લાગ્યા કે પોતાની દુનિયામાં મસ્ત રહેવા વાળી મિત્તલ આજે આટલી બધી સારી સારી વાતો કરી રહી છે. દીકરીની વાતો સાંભળીને આજે દામિની બેનને પણ ઘણું સારું લાગી રહ્યું હતું અને મિત્તલને પણ શાંતિ મહેસૂસ થઈ રહી હતી. મા સાથે આવી રીતે વાત કરીને આશાએ તેની માને તેની પાસે બોલાવ્યા. પોતાની વહુની ઘરની જવાબદારીઓ સંભાળતા જોઈને રમાબેન પણ ખુશ થઈ ગયા. તેઓ તો શરૂઆતથી મિત્તલને પ્રેમ કરતા હતા. તેઓ તો ક્યારેય પણ તેની વહુને નફરત નતા કરતા. તેઓ પોતે કામ કરી લેતા હતા, પરંતુ ક્યારેય પણ વહુ ઉપર કામનો દબાવ નહોતા કરતા. રમાબેન તો બસ એટલું જ વિચારતા હતા કે તેને વહુ પણ ઘરની બધી જવાબદારીઓ સંભાળે, વહુ હોવાની ફરજ નિભાવે.
બીજા દિવસે સવારમાંથી સાસુ વહુ બંને ઘરનું કામ કરી રહ્યા હતા. આજે પહેલીવાર મિત્તલ સૌથી વધારે કામ કરી રહી હતી અને પોતાના સાસુમાને આરામ કરવાનું કહી રહી હતી. આ જોઈને આશા ખુશી અનુભવી રહી હતી. તેને પણ હવે સંતોષ મહેસૂસ થઈ રહ્યો હતો. આખો પરિવાર ખુશ હતો. આશા જેટલા દિવસ પોતાના પિયરમાં રોકાણી એટલા દિવસો મિત્તલે તેની ખૂબ સેવા કરી. એક પણ કામકાજ મિત્તલ તેમને નહોતી કરવા દેતી. થોડા દિવસોમાં વેકેશન પૂરું થવાનું હતું એટલે આશા પણ પોતાના સાસરે જવા માટે તૈયાર થઈ ગઈ. જતા સમયે બધાની આંખોમાં ખુશીના આંસુ હતા. આખો પરિવાર ખુશખુશાલ હતો. મિત્રો, આ વાર્તા વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સગા સ્નેહી સાથે શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આપણી દરેક નવી વાર્તાની માહિતી આપને સમયસર મળતી રહે. તો ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.